નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાવનગર વિભાગના ગારિયાધાર ડેપોનું તંત્ર ખાડે ગયું. કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ગારિયાધારમાં ડ્રાઈવર કંડક્ટરનો સ્ટાફ શોર્ટેજ છે. ડ્રાઈવર કંડક્ટરની સામે અનેક લાઇન ઓફ બંધ છે, પણ એટીઆઈની ધન આવડતને હિસાબે ડ્રાઈવરની શોર્ટેજ હોવા છતાં કાયમી ડ્રાઈવરને નોકરી નહીં આપી અને ડ્રાઈવરને ડબલ કર્યો ટાઈમ કરવામાં આવી છે. ડ્રાઈવરોને હેરાન કરવા માટે ખાસ લાઇન બંધ કરી દેવામાં આવી છે અને પછી લાઇન બંધ છે તેવું કારણ બતાવી નોકરી આપી હોવા છતાં ડ્યુટી લિસ્ટમાંથી નામકમી કરવામાં આવે છે. એસટી નિગમમાં 3 યુનિયન છે, છતાં ડ્રાઈવર કંડક્ટરો શેરડીના સાંઠાની જેમ પીલાય છે. આ મોંઘવારીમાં પણ ત્રણેય યુનિયનની 300 રૂપિયાની એક કર્મચારીઓ લવાજમ આપતા હોવા છતાં સંગઠનની આગ ખુલતી નથી અને કર્મચારીઓ હેરાન થાય છે. એટીઆઈ પોતાની ઈચ્છા પડે તો ડ્રાઈવરને નોકરી લખે છે અને પોતાની ઈચ્છા પડે તો ડ્રાઈવરને રજા આપી દે છે. ગારિયાધાર ડેપોમાં ઘરની પેઢી જેવો વહીવટ, ખાસ ડ્રાઈવરને ટાર્ગેટ કરી માનસિક ત્રાસ આપવો, ડ્રાઈવરની શોર્ટેજ હોવા છતાં ડ્રાઈવરને વિના કારણે રજા આપી દેવી, આવા આંધળા વહીવટ કરનાર એટીઆઈ સામે નિગમ પગલાં લેશે. ગારિયાધાર ડેપો મેનેજર માસ્તર મારે નહીં ભણાવે તેવી સ્થિતિમાં છે. વિભાગીય નિયામક પોતાની લિફ્ટ રિપેર કરાવી નથી શકતા તો કર્મચારીઓને ક્યારે ન્યાય આપી શકશે? રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ડ્રાઈવરને ધરાર રજા આપી એટીઆઈએ પોતાની અણાવડતને ઉજાગર કરી રહ્યા છે. ડ્રાઈવર અને એટીઆઈનો સંવાદ આપણે સાંભળીએ. હા સાહેબ, બોલો બોલો જાવેદભાઈ. ફોન કાલે પડ્યો તો મેં કીધું શાર ફોન આવી ગયો તમારો. હા, મેં કીધું પછી આ ફોન મૂકી દઉં, તમારો ફોન આવે એટલે મેં કીધું વાત થઈ જાય તો વાંધો નહીં. છે બોલો બોલો. કાલની કેમ રજા કરી? કઈ હતું નહીં જાવેદભાઈ. એટલે કઈ રીતનું એમ તો કયો હોય નહીં તો. કંડક્ટર નથી કોઈ ને લાઈનું છે નહીં, કઈ થયું નતું મેળ. છતાંય કઈક થાય તો કરી દઉં તમને. એમ નહીં, એટલે મારા ઓફ જમા પડ્યા છે એટલે આપ્યા હું. ના ના એવું કઈ નથી. તો ઓફ તો તમારે કેટલા જાજા નહીં હોય? કઈ કેટલા છે? એ તો તમારે જોઈને રજા આપવી પડે ને, એમ નામ તો રજા એને આપી એમ કહું. રજા નથી કોઈ કોઈ હોય નહીં તો શું કરવું? કંડક્ટર નથી, કઈ લાઈન હોતી નહીં. એક આ 2 લાઈન છે, 2 બંધ છે. જુનાગઢ બંધ કરવી પડી પાછી. અમરેલી હજી કઈ નક્કી નથી. ઓલો ડબલ કરે તો કરે. પણ એમની તો એમને રજા નો આપીએ કોણ તમે? તો રજા તો કઈ ન હોય તો શું કરવું? બીજું ઘણા છે, તમે એક ને 4-5 જણા છે. તો ફિક્સ વાળા નોકરી આપી તમે, કાયમી વાળા નો આપી એનું શું કરવાનું? ભાઈ ફિક્સ વાળા પાસે ન હોય કઈ તેને આપવી પડે ને ક્યારેક નોકરી. પણ ફિક્સ વાળા 2-3 જણા, કાયમી વાળા 2-3, બે પાસે અમને કાયમી વાળાની રજા પડી. હા, તમને તો મારે રજા પડી એમ વાત છે. હા રજા પડે પણ ફિક્સ વાળા ને દેવી પડે. એને નોકરી ફિક્સ વાળા ન દેવી પડે પેલા. કાયમી વાળાની એની રજા પાસે ન ક્યાંય ન પડે હોય. એવી રીતે આપવી પડે ને. કાયમી કોને? બીજું કાયમી વાળા કોણ છે એમાં બીજા તો? હું શું ને હે એમ નહીં, ફિક્સ વાળા કોને નોકરી બીજાને આપી? આપણે જોઈ લ્યો ને એમાં. હા જોઈ લો, પણ હવે આપડે પણ હોય નહીં કાંઈ દેવું તો ઓલું કઈ છે નહીં. એક જ રજા થાય, બીજું શું કરવું? આપડે નથી કંડક્ટર ડ્રાઈવર તો શું કરવું? હા ભાઈ ના, એ વાત ખોટી પડે સાહેબ યાર. એ કઈ રીતે બીજું ખોટી પડે? નથી કંડક્ટર તો શું કરવાનું બીજું કયો? ઘણા તમારે એક ને નહીં, સ્ટાફ શોર્ટેજ છે એટલે ઘણા રજા થાય છે. એવું કઈ એવું થોડું ઓલું છે કે રજા દેવાય જ નહીં, એવું તો ન જ હોય. ફિક્સ વાળા ન દેવાય, કાયમી વાળા ન દેવાય, એવું કઈ થોડું હોય. એવું ન હોય. ના એવું ન જ હોય ને ભાઈ. ક્યારેક ન હોય, આપડે સ્ટાફ વાંધો નહીં, તો આ તો મને ખબર નથી એટલે મેં કીધું. એવું ક્યારેક રજા થાય, સ્ટાફ શોર્ટેજ છે આપણે, તમને ખબર છે કંડક્ટર આપણી પાસે નથી. એટલે પણ ડ્યુટી લિસ્ટમાં હું જોઈ લઉં હમણાં, બરાબર ને? હા હા તો વાંધો નહીં. આ તો કદાચ મેં કીધું ઓફ જમા પડ્યા હોય તો રજા આપી આપો એમ. એવું તો કઈ ન હોય ઓફ જમવાનું કઈ. હા એમ કદાચ તો ના આપણે ના એવું વાપરવાય કઈ ન પડે, એવું કઈ ન હોય તો એમ કે ના તમારા ના ઓફ. એ તો ના એવું કઈ નથી. પણ ત્યાં સ્ટાફ શોર્ટેજ છે એટલે ક્યારેક એવું થાય ભાઈ. હવે 15-20 દી છે. હવે અમે કંટાળ્યા છે, એવા જવાબદારી કંટાળ્યા છે. હું 10 વર્ષથી સાંભળતો આવું છું. લાગ્યો અત્યારે મારે હું તમે લાગ્યા ત્યારે હું તો 8-9 મહિનામાં થાક્યો છું. હવે કંડક્ટર જો આવી જાય ને 15 દીમાં તો સારું. જવાબ નથી. હું તમને કેવું, હું મારે રજા આપી શું કામ આપી, શું કેવું તમને? હા તો વાંધો નહીં, તમ તારે વાંધો નહીં. ઓલો અગાઉ જાણ